નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ તાલુકાના પાકિસ્તાન સરહદ નજીક આવેલા ખીમાણાવાસ ગામે ગુરુવારે અષાઢી બીજના પાવન અવસરે વીર લખાપીરજીના ઐતિહાસિક ધામે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોહિલ કુળમાં અવતરેલા પરાક્રમી વીર લખાપીરજીના દર્શન અને આશીર્વાદ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દર સુદ બીજે મેળો ભરાતો હોવા છતાં અષાઢી બીજનો મેળો વિશેષ મહત્વ ધરાવતો હોવાથી ઉત્તર ગુજરાત, રાજસ્થાન તેમજ સરહદી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પહોંચ્યા હતા. લોકવાયકા મુજબ વિક્રમ સંવત 1702માં શિવભક્ત સાદુરજી ગોહિલ અને જસુમાના ઘરે શિવકૃપાથી લખાધીરજી એટલે કે વીર લખાપીરજીનો જન્મ થયો હતો. ગુરુ હિંગળાપીરના આશીર્વાદ બાદ તેમણે સમાજમાંથી અંધશ્રદ્ધા, અજ્ઞાન અને ઊંચ નીચના ભેદભાવ દૂર કરી ભજન, સત્સંગ અને યોગ માર્ગ દ્વારા હિન્દુ એકતાનો સંદેશો આપ્યો હતો. માન્યતા અનુસાર સિંધના ડાવરશાહે ગાયોનું અપહરણ કરતા વીર લખાપીરજીએ ક્ષત્રિય ધર્મ નિભાવી તેનો પીછો કર્યો હતો અને અસારા ગામની સમલી સીમમાં યુદ્ધ કરીને ડાવરશાહનો વધ કર્યો હતો. ગાયોની રક્ષા કરતા તેઓ માત્ર 30 વર્ષની વયે વીરગતિ પામ્યા હતા. તેમના જમણા હાથની સમાધિ ખીમાણાવાસમાં સ્થાપિત કરવામાં આવી હતી, જ્યાં આજે ભવ્ય મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગોહિલ કુળ દ્વારા મંદિરનો વહીવટ કરવામાં આવે છે. મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં લિયાદાસજી, ભૂપત માણેજ, બેની ભાણબાઈ સહિત સંત મહંતોના સ્મારકો, ગુરુ હિંગળાપીરજીની ચરણ પાદુકા, રામજી મંદિર તેમજ ઐતિહાસિક મહાપુરુષોનું મ્યુઝિયમ પણ આવેલું છે.